મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, જય મસીહ કી. આજના દિવસની ભેટ માટે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. આપણે આપણા માર્ગ વિશે, પગલાં ગોઠવવા વિશે, માર્ગ ચલાવવા વિશે, ખ્રિસ્તી જીવનમાં આગળ વધવા માટેની જે વાતો છે એ શીખતા આવ્યા છે. આજનું ખાતરીદાયક જે વચન છે, આપણા પગલાં કે માર્ગની પસંદગી આપણે કેવી કરીએ છીએ, આપણા પગલાં ખ્રિસ્તી જીવનના અને આપણી માર્ગની પસંદગી કેવી રીતે કરીએ છીએ. માથીની સુવાર્તા 7મો અધ્યાય 13 અને 14 વચન તમે જોજો. માથી 7, 13 અને 14માં પ્રભુનું વચન ત્યાં 2 માર્ગ વિશેની વાત લખી છે, 2 દરવાજા વિશે, 2 બારણા વિશે, 2 પસંદગી વિશે, 2 ચાલ વિશે લખ્યું છે. ત્યાં સાંકડે બારણેથી માહે પેશો, પહોળો માર્ગ નાશમાં પહોંચાડે છે, તેનું બારણું પણ પહોળું હોય છે. જીવનનો માર્ગ પસંદ કરો, અને તે તો સાંકડો માર્ગ છે, તેનું બારણું સાંકડું છે, પણ તે આશીર્વાદિત છે. આ કલમોની અંદર, આજના વચનની અંદર 2 માર્ગની પસંદગી વિશે છે. પસંદગી આપણા હાથમાં છે. દરવાજા, બારણાની વાત લખેલી છે. સાંકડું બારણું આખરે તો જીવનમાં પહોંચાડે છે. એનું પ્રવેશદ્વાર સાંકડું છે, એટલે કે ખ્રિસ્તી જીવનના માર્ગ પર સાંકડા પડવું, મુશ્કેલીઓ, તકલીફો તો છે, પણ જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ માર્ગ આશીર્વાદમાં ફેરવાઈ જાય છે. કારણ કે બાઇબલ એમ કહે છે કે તે માર્ગ આશીર્વાદિત માર્ગ છે. પણ પહોળો માર્ગ એટલે કે બહુ સરળતાનો માર્ગ લાગે ને એવા માર્ગ આ પૃથ્વી પર, જગત પર છે કે માણસો બહુ જલ્દી એની પસંદગી કરી લે છે, સરળતા શોધી લે છે, પણ આખરે એ પહોળો માર્ગ નાશમાં પહોંચાડે છે. એનું બારણું પણ પહોળું ને મોટું હોય છે, એટલે બહુ લોકો સરળતાથી એમાં પ્રવેશ પામી જાય છે. પણ આગળ જતાં જતાં ધીમે ધીમે એ નાશનો માર્ગ બની જાય છે, સાંકડો માર્ગ બની જાય છે. અને એટલે બહુ જ સંખ્યા હોવાને કારણે ત્યાં ઘણી ધક્કામુક્કી, ઘણા નાશ પામે, ઘણી મુશ્કેલીઓ, તકલીફો થાય. સાંકડો માર્ગ, સાંકડું બારણું બહુ ઓછા લોકો જનારા હોય છે, જે ખ્રિસ્તી માર્ગ વિશેની, જીવનના માર્ગની પસંદગીની વાત લખે છે. નીતિ વચન 4 ને 12. તું ચાલશે ત્યારે તારા પગલાં સંકોચ પામશે નહીં, અને તું દોડશે ત્યારે તને ઠોકર વાગશે નહીં. આ સાંકડા માર્ગ પર ચાલીશું તો દેવનું વચન ઉત્તેજનદાયક કહે છે કે પ્રભુ તારા પગલાંને કંટ્રોલ કરશે, સંકોચ પામવા દેશે નહીં, અને તારા એ માર્ગમાં તું દોડીશ, ચાલીશ, પણ ઠોકર વાગશે નહીં. સફળતાનો માર્ગ, આશીર્વાદિત માર્ગની વાત લખેલી છે, ને એ માર્ગની પસંદગી કરવા પ્રભુએ આપણને ઉત્તેજન આપ્યું છે. હેબ્રીઓના પત્ર 12મો અધ્યાયને 1લું વચન, ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરવા એ પ્રમાણે દોડો, આપણો દરેક પ્રકારના જાતનો બોજો અને વળગી રહેનાર પાપ નાખી દઈએ, અને આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. આ એક માર્ગ છે કે જે માર્ગમાં આપણે સર્વ પ્રકારનો બોજ, સંકટ, મુશ્કેલીઓ, પાપ નાખી દઈને ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરવા ચાલીએ કે દોડીએ આપણા માર્ગમાં, અને ધીરજથી દોડીએ, ઠરાવેલી શરતમાં દોડીએ, અને આખરે આશીર્વાદિત માર્ગમાં આપણે જઈ પહોંચીશું. અને એટલે આજનો વિષય છે આપણા પગલાં કે આપણા માર્ગની પસંદગી આપણે યોગ્ય રીતે કરીએ. આમીન. પ્રાર્થના કરીએ. બાલા પ્રભુ, આજના ખાતરીદાયક, ઉત્તેજનદાયક વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.